brought to you by Vega, co-powered by Sensodyne and Women. Grow Zadakusi. નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024ની। તો ઇલેક્શનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। ઈવીએમ અને વીવીપેટને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। ચૂંટણીમાં ઈવીએમથી જ થશે મતદાન તેવું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે। બેલેટ પેપરથી નહીં થાય ચૂંટણી। ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો જ ઉપયોગ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપેટને લઈને તમામ જે અરજીઓ છે એ ફગાવી દીધી છે। વીવીપેટના વેરિફિકેશનને લઈને કરાયેલી તમામ અરજી છે કોર્ટે ફગાવી છે। મહત્વપૂર્ણ છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરાઈ હતી, અરજી કરાઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી છે અને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય લીધો છે। તેમણે કહ્યું કે ચૂંટણીમાં ઈવીએમથી જ મતદાન છે કરવામાં આવશે, બેલેટ પેપરથી ચૂંટણી નહીં થાય। ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો જ ઉપયોગ થશે। कम 45 दिन तक रखा जाए, जिससे कि अगर कोई इलेक्शन पिटिशन फाइल होती है, कोई उसकी कोर्ट मांग करता है तो उसको दिया जा सके। तीसरी बात उन्होंने ये बोली है कि जो इसमें इलेक्शन कमीशन ने बोला कि नहीं, इसमें जो मेमोरी होती है वो तो चिप में बर्न्ट होती है, और तो कोर्ट ने ये बोला है कि जो भी बर्न्ट मेमोरी है उसमें 5 हर असेंबली कंस्टिट्यूंसी में 5 ईवीएम यूनिट्स की बर्न्ट मेमोरी को एग्जामिन करने का नंबर 2 या नंबर 3 कैंडिडेट दरखास्त दे सकता है, और उसको फिर एक टेक्निकल टीम एग्जामिन करेगी, लेकिन उसका खर्चा उस कैंडिडेट को देना होगा जो उसकी मांग करता है। ये कह के उन्होंने ये सारी पिटिशन डिस्पोज એ માટેની અરજી કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ રીતે સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે, આ મોટો નિર્ણય કર્યો છે કે ઈવીએમ અને વીવીપેટ પરથી જ ચૂંટણી છે એ લડાશે, મતદાન થશે। ઈવીએમ અને વીવીપેટને લઈને સુપ્રીમ કોર્ટનો આ એક મોટો ચુકાદો અત્યારે સામે આવી રહ્યો છે। ચૂંટણીમાં ઈવીએમથી જ મતદાન થશે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અને બેલેટ પેપરથી મતદાન નહીં થાય તે માટેની જે અરજીઓ કરાઈ હતી એ તમામ અરજીઓ છે ફગાવી દેવામાં આવી છે। ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો જ ઉપયોગ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આવી ઘણી અરજી કરવામાં આવી હતી, ત્યારે પણ ફગાવવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર આજે આ નિર્ણય છે એ સુપ્રીમ કોર્ટે લીધો છે। વેરિફિકેશન લઈને કરાયેલી તમામ અરજીઓ છે એ કોર્ટે ફગાવી છે, અને તપાસનો તમામ ખર્ચ ઉમેદવારે ઉઠાવવાનો રહેશે તેવું સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। ઈવીએમ અને વીવીપેટને લઈને સુપ્રીમ કોર્ટનો આ એક મોટો નિર્ણય મહત્વનું છે કે ઘણી વખત ઈવીએમ અને વીવીપેટને લઈને શંકા રહેતી હોય છે, અને આ શંકાને આધારે જ અરજી કરવામાં આવી હતી કે બેલેટ પેપરથી ચૂંટણી થાય, બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે, પરંતુ અત્યારનો સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો અને મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટે આ તમામ અરજી છે ફગાવી દીધી છે। સ્પષ્ટપણે કહી દીધું છે કે બેલેટ પેપરથી ચૂંટણી નહીં કરવામાં આવે, ઈવીએમ અને વીવીપેટને લઈને ચૂંટણી છે કરવામાં આવશે, અને વીવીપેટના વેરિફિકેશનને લઈને પણ તમામ અરજી કોર્ટે ફગાવી દીધી છે। જેને પણ વેરિફિકેશન કરવું હોય એ તમામનો જે તમામ ખર્ચ છે એ ઉમેદવારે ઉઠાવવાનો રહેશે। જો જે તે ઉમેદવારોને કોઈ શંકા છે, તેમને કોઈ કન્ફ્યુઝન છે અને વેરિફિકેશન કરાવવું છે, તો એ તમામ ખર્ચ છે એ ઉમેદવારે કરવાનો રહેશે। Vega, co-powered by Sensodyne and Women. Grow Zadakusi.